ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર 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 મહાદેવ। અમારી યાત્રા થઈ ગઈ છે પૂરી અને અમે આવી ગયા છીએ કટરાના રેલવે સ્ટેશને। બે જઈએ છીએ, બહુ મજા આવી અમને યાત્રા કરવાની। શું કે હરીલા? બહુ મજા આવી। અને અમારી ટ્રેન છે 10 વાગ્યાની, અમે 8:30 વાગ્યામાં પૂગી ગયા છીએ જો કટરા રેલવે સ્ટેશન। જો અમે ટ્રેનમાં બેસી ગયા છીએ ને અમારે છે 2 ટાયર, જો બતાવું છું। એક સીટ ઉપર આવે છે, 2 સીટ નીચે, એમાં અમારે 2 ટાયર। બધે ઠંડી જ લાગે। ના ભાઈ, અમારે એસીમાં ઘેરા નથી, ઠંડી લાગી નથી। કાલ રાતે વળી હોટલમાં ભાઈ અમારે હેરાન થયા છે બહુ, નો ગરમ પાણી આવ્યું અને એસી ચાલુ નહોતું। એને મજા આવે, એને કઈ જરૂર નહીં, અને એસી વગર મને નીંદર આવે નહીં હરખી હતી, એટલે ભાઈને મજા આવી ગઈ કે વાહ, બંધ થઈ ગયું ને કામ થઈ ગયું। તો અમે અટાણે કટરાથી અમદાવાદ સુધીની અમારી આ ટ્રેન છે, એટલે કાલે બપોરે 12-1 વાગે અમને અમદાવાદ પહોંચાડશે। અમદાવાદથી પછી અમારે રાજકોટની વ્યવસ્થા કંઈક કરશું। તો જો અમારી ટ્રેન ઉપડી ગઈ છે અને મહાદેવની દયાથી અમારી યાત્રા પૂર્ણ થાય છે અને કાલે અમે પહોંચી જશું રાજકોટ। ઓકે હરીલાલ, મજા આવી ને? હર હર મહાદેવ। મહાદેવ બહુ મજા આવી। મહાદેવ। શાંતિપૂર્વક યાત્રા સંપૂર્ણ થઈ ગઈ। चले बंदर बंदर देखो वाइंद्रा। साहब हमने आज पाछो खटारो भेटको है અને કટરાથી બેઠા છે 10 વાગ્યાના અને હજી જમ્મુ પૂગી 45 કિલોમીટર, 4 કલાક વહી ગઈ છે અને આ 1.5-2 કલાક છે તો આ જમ્મુમાં ખટારો ઊભો છે જો મિત્રો। અમારી ટ્રેન લેટ છે 7 કલાક, આગળ છે ને એક ટ્રેન પલટી ગઈ છે માલગાડી, એના લીધે અમે 7 કલાક લેટ આવી છે।